સરકાર તરીકે સરકાર બનાવે છે, પણ એક તમે પણ એફોર્ડેબલ હાઉસિંગ અને એફોર્ડેબલ હાઉસિંગની ડેફિનેશન થોડીક બદલાઈ ગઈ હોય એવું લાગે છે. એટલે થોડીક એમાં આપણે બધાએ રિવાઇઝ કરવાની જરૂર છે. અને એક નાના મકાનો કેવી રીતે બનાવી શકાય, 2 બેડરૂમ 1 બેડરૂમ, અને એ મકાન માટે બિલ્ડરને શું ફેસિલિટી જોઈએ એની પણ મારી ખુલ્લા દિલે ચર્ચા કરવાની તૈયારી છે. અને જંત્રી સંલગ્ન જ્યાં જ્યાં તમને એફએસઆઈ ખરીદીથી માંડીને બધુંય તમે જે એફએસઆઈ મોટી વધારે સરકાર આપે છે એમાં જંત્રી આધારિત બેઝ હશે તો એ પણ થોડો સુધારવાનો હશે તો સુધારીશું. પણ તમારે તૈયારી બતાવવી પડે કે અમે આવા નાના મકાનો પણ બનાવીશું અને છેક નીચે સુધી એફએસઆઈનો ફાયદો કે એફએસઆઈ ખરીદીનો ફાયદો છેક નીચે સુધી નાનામાં નાના માણસ સુધી તમારા તરફથી પહોંચવો જોઈએ. એની વ્યવસ્થા ઊભી કરવા માટે સાથે મળીને હવે ચર્ચા કરવી જોઈએ. કારણ કે જે એફોર્ડેબલ હાઉસિંગ છે, એફોર્ડેબલ હાઉસિંગમાં ખૂબ મોટા મકાનો બન્યા છે. હવે અત્યારે એફોર્ડેબલ કહેવું કે ના કહેવું એટલે એફોર્ડેબલ હાઉસિંગ માટેની વિચાર એક વખત ફરી બધા સાથે મળીને કંઈક લાવે મારી પાસે તો આપણે એક વખત બેસીને એના માટે નાના મકાનો માટે શું કરી શકાય અને તમને પણ પ્રોત્સાહિત કરવાની અમારી તૈયારી છે કે તમને નાના મકાન બનાવવાનું પ્રોત્સાહન મળે. કારણ કે જમીન એટલી મોંઘી તમે કરતા જાઓ છો કે એમાં તમને જ પછી એમ થાય કે હવે આમાં તો કેવી રીતે અમારે પેલું બનાવવું. તો એના માટે થોડાક નીતિ નિયમો ચેન્જ કરીએ કે જેથી કરીને તમને પણ પ્રોત્સાહિત કરી શકાય અમારાથી, તમે એ બનાવવા માટે પ્રેરાવો. સરકાર અને સરકાર સાથે તમે પણ જોડાઓ. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તો જે મકાનો બની જ રહ્યા છે, પણ સાથે સાથે નાના મકાનોનો વિચાર તમારા બધાના થકી થાય. એક તો ક્રેડાઈએ જે સ્કૂલો બનાવી છે, ગ્રીન કવર વધારવામાં પણ આગળ આવ્યા છો. હવે ગ્રીન હાઉસ પણ બનાવવાના છો. તો ખૂબ સારી વાત છે અમારા માટે કે ભાઈ દરેકે દરેક જગ્યાએ સરકાર અને સરકારની સાથે જોડાઈને આપણે બધા આગળ વધી રહ્યા છીએ. ખૂબ સારું આયોજન પણ થયું છે. આખા ગુજરાતનું આયોજન અહીંયા ગુજકોન નામથી સારી એટલે 10 લાખથી માંડીને 50 લાખ સુધીના સ્ટોલ રાખ્યા છે. હવે એવું ને એવું આપણે મકાનમાં બી કરવા માંગીએ છીએ કે 10 લાખ સુધીથી 50 લાખ સુધીના મકાનો અંદર મળે એવી વ્યવસ્થા થાય અને આપણે સૌ આગળ વધીએ. અને તમારો સાથ ને સહકાર આપણે જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતમાં આપ સૌનો સાથ અને સહકાર મળી રહેશે. અને કોઈ પણ જાતની ક્યાંય પણ તકલીફ હોય તો અમે ક્યારે પણ કોઈ વસ્તુમાં ના પાડી નથી મળવા માટે. મળી શકાય એવું છે, પણ ક્યાંય આવેશમાં આવીને એવું ના કરતા કે જેમાં અમારે એક્શન કડક થાય.